છેલ્લા લેક્ચરમાં તમે મિત્રો યુનિટ 4 ની સ્ટોરી એ ભણ્યા હશો, લેક્ચર જોયો હશે. અત્યારે આપણે સમજીએ છીએ હવે મિત્રો અહીંયા આ યુનિટ 4 ની આગળની જે એક્સરસાઇઝો છે બધી અંદર આપેલી એ આપણે જેટલી પણ એક્ઝામમાં કે તમારે 10મા ધોરણમાં ઉપયોગી છે એ સમજવા જઈ રહ્યા છીએ. કઈ રીતે છે અને કેમ. પહેલી એક્સરસાઇઝ V1 એટલે વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ પર આધારિત. આ તમારે બોર્ડમાં આ જ રીતે આવે છે. એડિટિંગ કરીને આપણે જે વિભાગ આવે છે એમાં પૂછી શકાય. આનો એક સામાન્ય નિયમ આ પ્રકારના વિભાગમાં આપેલા શબ્દો એનું જો ભાષાંતર આપણને આવડે તો એ પછી આ આપેલા પેરેગ્રાફનું ભાષાંતર કરીએ એટલે આપોઆપ આપણને કયો શબ્દ ત્યાં આવે છે એ આસાનીથી આવડી જાય. પણ જો તમે આમાં નાના ધોરણમાં જે ગોખતા હતા કે આની અંદર ત્રીજું આવે પહેલામાં, બીજાની અંદર પાંચમું આવે, ત્રીજાની અંદર પહેલું આવે, એ રીતે જો ક્રમમાં આપણે જે ગોખીને યાદ રાખતા તેમ કરશો મિત્રો તો આમાં તમને ક્યારેય નહીં આવડી શકે. એ ગોખ્યું કહેવાય. મે બી કે પરીક્ષા વખતે તમારી શોર્ટ મેમરી એટલે ટૂંકી યાદ શક્તિ છે તો તમે સારી રીતે ટૂંકા સમય માટે યાદ રાખી શકશો, પણ લાંબા ગાળે એ તમને નુકસાનકારક એટલે કે એ બિલકુલ કામનું નહીં. એ યાદ જ ન રહે. એક્ઝામ પતી એટલે પત્યું. પેપર લખીને તમે બહાર નીકળશો ને 1 કલાક પછી એ જ પેપર ઘરે લખવા માટે પણ બેસશો તો આ જ પેરેગ્રાફ, બીજું કંઈ નહીં, આપણે પેરેગ્રાફની વાત કરીએ તો પેરેગ્રાફમાં જવાબ તમે જે લખીને આવ્યા છો અને ઘરે જ ફરી તમે 1 કે 2 કલાક પછી લખો છો એમાં જવાબ જુદા હશે. કેમ? ગોખેલું છે, સમજેલું નથી. સમજીને કરશો તો સારી રીતે યાદ રહેશે. આપણી માતૃભાષા છે એમાં જ સમજી શકાય. ભાષા ભલે આપણે બીજી સમજીએ છીએ. ભાષાંતર કરીએ. આનો નિયમ આ પ્રકારની વાક્ય રચનાનો કે કાઉન્સમાં આપેલા શબ્દોનું ભાષાંતર યાદ રાખો અને પછી આપેલો કાઉન્સ છે એટલે પેરેગ્રાફ છે પકડો, એનું ભાષાંતર કરતા જાઓ. આપોઆપ આમાંથી શું શબ્દ એમાં આવે છે એ તમને મળી જશે. તમારે બિલકુલ ગોખવું નહીં પડે. માત્ર શબ્દ ભંડોળ થોડું વધારવાની જરૂર છે. ચાલો જોઈએ. હોરિઝન એટલે ક્ષિતિજ. તમે ક્યાંય પણ ગામડે અત્યારે ઘણી વખતે ગયા હશો તો સવારે તમે જાગો અને અગાસી પર જાઓ તો ધાબુ આપણે જેને કહીએ તો ત્યાંથી જે ગ્રામ્ય વિસ્તાર ખુલ્લો હોય જુઓ ને તો દૂરની બાજુએ જમીન થી સૂર્ય છે એ જમીન અને આકાશ એકબીજાને સ્પર્શ કરે છે કોઈ જગ્યા પર. એવું તમે ગમે તે દિશામાં, બધી દિશામાં, ચારે દિશામાં તમને એમ જોવા મળશે. એને કહેવાય હોરિઝન એટલે ક્ષિતિજ, કે જ્યાં આપણને જમીન અને આકાશ એકબીજાને સ્પર્શ કરે છે કે મળે છે એવું આભાસ થાય. હકીકતમાં એવું નથી. તો હોરિઝન એટલે ક્ષિતિજ. પ્રિટી એટલે સુંદર. પ્રિટી સુંદર. ડેન્જર ભયાનક. ડેન્જર ભયાનક. થીન પતલું. થીન પતલું. એપેટાઇટ એટલે રસ ગુમાવવું, ભૂખ્યા રહેવું એમ પણ કહી શકાય. એપેટાઇટ રસ ગુમાવવું. પ્રિઝન જેલ. પ્રિઝન જેલ. એટ્રેક્શન આકર્ષણ. એટ્રેક્શન આકર્ષણ. હિલ ટોપ એટલે પર્વતની ટેકરી અથવા ટેકરીની ટોચ. હિલ ટોપ એટલે ટેકરીની ટોચ. સામેની બાજુ કોઈ નાની અમથી એક ટેકરી હોય કે નાનો એક પર્વત એટલે નાની અમથી ટેકરી, પર્વત ન કહી શકાય, એ ઊંચો હોય તે પર્વત કહેવાય. અને નાનો અમથો ઢોળાવ થોડો ઊંચાઈ પર હોય તો એને આપણે હિલ ટોપ કહીએ છીએ, એટલે ટેકરીની ટોચ. માત્ર સીધું ગુજરાતી બોલી જાઉં છું. તમારે શું કરવાનું મિત્રો, આમાં પહેલા વિડિયો શરૂ થાય એટલે આ જે મેં સમજાવ્યું છે ને આની સામે લખી નાખવાનું. હું ઉચ્ચાર પણ બોલું છું તો તમારે ઉચ્ચાર ને અર્થ બધું જ પહેલા લખી નાખવાનું. આગળ વિડિયોમાં જવાનું જ નથી, લેક્ચરમાં આગળ નહીં જઈએ. પહેલા આ લખી અને પછી 15-20 મિનિટ 25 મિનિટ માટે તમને એમ થાય કે બરાબર યાદ રહી ગયું છે એ પછી જ તમારે આમાં આગળ જવાનું. તો તમે સારી રીતે યાદ રાખી શકશો. એક્ઝામમાં બેઠું જ આવે એ કહી દઉં તમને.
હું તમારી ટેસ્ટ લઉં ને આમે પૂછ્યું હોય ને તો બેઠે બેઠા આ જ શબ્દ હોય ના ફેરફાર શું કરી શકું આ પેરેગ્રાફ તો એમ ન રહે પણ આ શબ્દોનો ક્રમ હું ફેરફાર કરી શકું ઉપર આમાંનો ફેરફાર મારાથી થાય આ તો હું તમને એમ જ પૂછું મારે એમ જ પૂછવો પડે તમને પેરેગ્રાફ તો પણ આ જે છે એ શબ્દો આડાઅવળા કરું તો તમને કેમ યાદ રહે તો ભાષાંતર દ્વારા યાદ રહેશે ફરી હોરિઝન ક્ષિતિજ પ્રિટી સુંદર ડેન્જર ભયજનક કે ભય કે ભયાનક થીન પતલું અથવા પાતળું એપેટાઇટ એટલે રસ ન હોવો કે ભૂખ્યા રહેવું પ્રિઝન એટલે જેલ એટ્રેક્શન એટલે આકર્ષણ અને હિલટોપ એટલે ટેકરીની ટોચ એટલે સામે જે નાની અમથી ટેકરી છે એની ઉપરની તરફ ચાંદની was looking with her fur ચાંદની તેના ફર એટલે રૂંવાટીથી સુંદર દેખાઈ રહી હતી સુંદર માટે શું શબ્દ છે આપણી પાસે pretty તો ચાંદની was looking pretty with her fur second she wanted to go to the hill quite unaware of the blank there blank એટલે ખાલી જગ્યા she wanted to go to the hill તે ટેકરી પર જવા ઈચ્છતી હતી quite unaware પણ સંપૂર્ણપણે અજ્ઞાન હતી શેનાથી of the ખાલી જગ્યા there ત્યાં રહેલા ખાલી જગ્યાથી એ સંપૂર્ણપણે અજાણ હતી પણ તે ટેકરી પર જવા ઈચ્છતી હતી તો શું ત્યાં તો કે ભય એટલે કે ત્યાં ભય શું છે એનો એને ખ્યાલ ન હતો next as her ખાલી જગ્યા for the hill grew more તેણીને ટેકરી પ્રત્યે વધારે આકર્ષણ થયું તેથી એટલે ટેકરી પ્રત્યે એને વધારે આકર્ષણ જાગ્યું તેથી શું થયું તો she lost ખાલી જગ્યા and grew ખાલી જગ્યા તેણીને ટેકરી પ્રત્યે વધારે આકર્ષણ થયું તો આકર્ષણ માટે શું શબ્દ આપણે કીધો છે એટ્રેક્શન as her attraction એટલે તેણીનું ટેકરી માટેનું આકર્ષણ વધુ થયું તેમ she lost appetite એટલે ખાવામાંથી રસ વહી ગયો રસ ગુમાવી દીધો તો રસ ગુમાવવો એટલે શું કહેવાય appetite lost appetite એટલે ચારામાંથી કે ખાવામાંથી રસ ઉડી ગયો and grew જો આપણે ન ખાઈએ તો શરીર આપણું કેવું થતું જાય દુબળું અથવા પાતળું and grew thin એટલે પતલી થતી ગઈ grew thin thin એટલે પતલી થતી ગઈ she felt that તેણીને એવું લાગવા લાગ્યું કે Abu Khan's small hut was not more than a ખાલી જગ્યા તેણીને એવું લાગવા લાગ્યું કે અબુ ખાનની એ નાનકડી ઝૂંપડી એ તેને માટે હવે જેલથી વધારે નહોતી એ ઝૂંપડી હવે એને કેવી લાગે છે કે જ્યાં મુક્તિથી રહે છે ખરેખર પણ પોતાને માટે કેવી છે જેલ જેવી તેના પ્રિઝન જેલ એટલે કોના જેવી લાગે છે તો કે હવે એને ઉપર જવાનો રસ જાગ્યો છે ટેકરી પ્રત્યે આકર્ષણ બધામાં રસ ગુમાવી દીધો પતલી થઈ ગઈ એટલે તેણીની માટે હવે અબુ ખાનની એ નાની ઝૂંપડી એ જેલથી વધારે કાંઈ નથી એટલે આવશે then a prison for her એટલે તેણી માટે finally અંતે she reached અંતે તેણી પહોંચી ગઈ ક્યાં તો કે ટેકરીની ટોચ પર ટેકરીની ટોચને શું કહેશું હિલ ટોપ
અંતે તેણી ટેકરીની ટોચ પર પહોંચી ગઈ. Where the big yellow sun was rising on the, કે જ્યાં વિશાળ અને પીળો એવો સૂર્ય એ ક્ષિતિજ પર ઉગી રહ્યો હતો. ક્ષિતિજ એટલે શું કીધું આપણે? હોરિઝન. અને આમ આપણી ભાષામાં સમજીએ તો બધા આવી જાય. પછી વાહે જે વધે છેલ્લામાં હોય. ભાષાંતર આવડે કે ન આવડે, છેલ્લો ઉપાય. બરાબર? એ આપણે સમજીએ છીએ મિત્રો કે બધું જે લખાઈ જાય પછી છેલ્લો શબ્દ જે હોય એ શું આવે? તો કે એમાં આવે કે આ રીતે. શું મેં કીધું ફરી વખત એક વખત કહી દઉં છું મિત્રો, બરાબર સમજી લ્યો. એક્ઝામમાં તમારે બેક ટુ આ જ પ્રકારે આવે, સમજજો છો. 2, 4, 6 અને 8 આ 4 માર્કમાં જ કોઈ પણ પેરેગ્રાફ આ રીતનો કોઈ પણ લેસનમાં તમે પાઠમાં આવેલા શબ્દો પર આધારિત કોઈ પણ જગ્યા પર એક પણ પેરેગ્રાફ પહેલા મેં સમજાવ્યો હોય કે આ સમજાવું છું કે હવે પછીથી સમજાવીશ, તો એ દરેકની અંદર જોજો તો 8 જ શબ્દો હશે. કારણ શું? તો કે આપણે આ પ્રશ્ન પરીક્ષામાં 4 માર્કનો જ આવે એડિટિંગમાં, એટલે સુધારવું. એડિટ કરવું એટલે કોમ્પ્યુટરમાં જે મિત્રોને આવડતું હશે, અત્યારે 9માં જે ભાઈઓ બહેનો હોય અને થોડું એમનું ટેકનિકલ નોલેજ વધારે હશે તો એમને ખ્યાલ હશે કે એડિટ કરવું એટલે શું? તો કે સુધારો કરવો. એ સુધારવું એટલે શું? તો કે જે આપેલું છે એમાંથી આપણે પસંદ કરવું અને યોગ્ય બનાવવું. તો આને માટે મેં ઉપાય કીધો છે, બરાબર સમજજો. તમને આ માત્ર હું સમજાવી દઈશ તો નહીં આવડી જાય, પણ ખરેખર શું પદ્ધતિ છે જો આપણે પકડી લેશું ને મિત્રો તો આસાનીથી લેશનમાં ગમે ત્યાંથી ગમે તે પૂછે આના જેવો જ પેરેગ્રાફ બીજો લેશનમાંથી બનાવીને કદાચ હું તમને પૂછું તો પણ એ તમને આવડી જશે. એડિટિંગનો જ આ જ રીતે શબ્દો લઈ લો, બેઠો પેરેગ્રાફ આપેલો હોય, બીજું કંઈ નહીં, બનાવેલો પેરેગ્રાફ છે. આ પાઠમાંથી આપેલો બેઠો પેરેગ્રાફ છે, એમાં શબ્દો વચ્ચે વચ્ચે લઈ લે, આપણને ખાલી જગ્યા રૂપે આપે. શું મેં ઉપાય પહેલા કીધો તો મૂળભૂત વાત જે કરવાની હતી સમજાવતો હતો, એમાં સાથે શું કે આવો કોઈ પણ પેરેગ્રાફ આવે તો સીધો સાદો નિયમ આપેલા કૌંસમાં આપેલા શબ્દોનું ભાષાંતર યાદ રાખો અને પછી જે તમને પેરેગ્રાફ કે ફકરો આપ્યો છે એનું ભાષાંતર કરતા જાઓ. આપોઆપ એ પેરેગ્રાફ સાચો જ પડશે 100%. પણ થોડું ભાષાંતરમાં ધ્યાન રાખજો. અને બીજું એક સૂચન તમને ખાસ કર્યું છે, આગળ માટે પણ એ લાગુ પડે. આવો કોઈ પેરેગ્રાફ આવે તો પહેલા વિડિયો શરૂ કરો ત્યારે આ જે શબ્દો એ પહેલા લખી લો અને એ લખેલા શબ્દોની આરે ઉચ્ચાર અને અર્થ પણ લખો. એને બરાબર વાંચી લો વિડિયો થોડીવાર બંધ કરીને 15 મિનિટ 20 મિનિટ માટે બરાબર યાદ કરવાનું ગુજરાતી, અને પછી આમાં ભાષાંતર જાતે કરવા પ્રયત્ન કરજો મિત્રો. આમે જવાબ લખી આપ્યા છે તમને, તમે ઘરે પ્રેક્ટિસ કરો ત્યારે આમાંથી જોઈને કોપી નહીં મારી દેતા, પણ ઉપર પ્રમાણે સમજીને ફરી જાતે ભાષાંતરને જે કરીને સમજાયું છે એમ ફરી સમજજો. તો આ તમને લાઈફ ટાઈમ એક જ વખત મહેનત કરશો, પણ પરીક્ષામાં છે ફાઇનલમાં અત્યારે નહીં, તમારી માર્ચ મહિનાની પરીક્ષામાં પણ આ પેરેગ્રાફ આવ્યો હોય ને તો તમે આંખો બંધ કરીને જવાબ કહી શકશો. ચલો આગળ જોઈએ મિત્રો. આ સાથે આપણે V1 એક્સરસાઇઝ અહીંયા પૂર્ણ કરીએ છીએ. જોઈએ V2 માં પહેલા આ સમજીએ આપણને સૂચના શું આપે છે, પછી આપણે એની એક્સરસાઇઝમાં આગળ જઈએ. શું કહે છે? ફ્રેમ અ સેન્ટેન્સ, વાક્ય બનાવો. યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઈચ ગ્રુપ, દરેક સમૂહમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. ફ્રેમ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવો, એવું આપણે શીખી ગયેલા છીએ આપણે ગ્રામરમાં. અહીંયા વાક્ય બનાવો. આ પણ તમારે 3 થી 4 માર્કમાં આવી શકે. 2 માર્કના 2 અથવા તો 2 માર્ક કે 3 માર્કમાં આવી શકે છે. આ સેન્ટેન્સ તમારે લખવાના, આવી રીતે આપેલા એના પરથી વાક્ય બનાવવાના. આ સંપૂર્ણપણે ટેક્સ્ટ પર આધારિત વિભાગ છે, એટલે તમારો કોઈ પણ પાઠ છમાસિકમાં હોય તો કુલ તમારા 11 લેસન 9માં છે, એમાંથી 5 કે 6 લેસન આપણે પહેલા સત્રમાં લઈએ તો એ 5 કે 6 લેસન તમે જે ભણો છો સીધા ટેક્સ્ટ બુકના એક્સરસાઇઝ સિવાયના, એમાંથી ગમે ત્યાંથી વાક્ય આવી રીતે અધૂરું મૂકી દે અને એ વાક્યને આપણે પૂરું કરવાનું. ફરી ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઈચ ગ્રુપ, દરેક ગ્રુપમાં આપેલા બધા જ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. શું બીજી સૂચના છે?
ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ઇફ નેસેસરી. આ ખાસ સમજવાનું છે. જો જરૂરી હોય તો શબ્દોના આપેલા ક્રમમાં ફેરફાર કરો. તમે શું સમજો છો પરીક્ષામાં એ આપણે સમજીએ. ફરી બીજી સૂચના શું છે? ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ઇફ નેસેસરી. જો જરૂરી હોય તો શબ્દોનો ક્રમ પણ બદલી શકો છો. હવે વિદ્યાર્થી શું ભૂલ કરે છે એ સમજીએ. તમને વાક્ય અહીંયા આપેલા હોય ને તો અહીંથી જ શરૂ કરે ને આ બધાની અંદર એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ જેમ મન ફાવે તેમ મૂકી દે એન ઓફ કરીને. આમાં પણ મિત્રો ભાષાંતર કરો તો જ વાક્ય બની શકે. આ વિભાગ પણ એવો છે. પાઠમાંથી જ લીધેલા શબ્દો હોય એટલે મેં પહેલા જ કીધેલું હતું કે જે શબ્દો તમને અઘરા લાગે એ બરાબર યાદ કરો અને એક વખત એ આવડી જાય તો પછી તમને એક્સરસાઇઝમાં કોઈ જ મુશ્કેલી પડશે નહીં. આવી અલગ અલગ એક્સરસાઇઝ બધા શબ્દો ભંડોળ પર આધારિત હોય. ચાલો સમજીએ શબ્દો. શું સમજવાનું મિત્રો? એવું આપણે નહીં ગોખીએ કે વાક્ય બનાવવાનું કે ત્યારે પહેલા શબ્દથી જ વાક્ય શરૂ થાય. એમાં કોણ કામ કરે છે એ કરતા જો તમને ગોતતા આવડે તો જ વાક્ય ક્યાંથી શરૂ કરવું એ તમે કરી શકો. અને ખાસ તો આપેલા બધા શબ્દોનું ગુજરાતી કરો એટલે ઓટોમેટિકલી ગુજરાતીમાં વાક્ય બની જાય. પછી તમારે માત્ર એને અંગ્રેજીમાં ફેરવવાનું રહે. એને માટે આપણે કાલ સમજાવેલા છે સારી રીતે. જો તમે વ્યવસ્થિત એમાં મહેનત કરીને યાદ રાખેલું હોય તો આસાનીથી આ જવાબ પણ 100% તમારા પાકા થઈ જાય. સાચા જ પડે પરીક્ષામાં. ચાલો ભાષાંતર કરીને આપણે વાક્ય બનાવીએ છીએ. બધા જ હું બનાવું છું. પછી તમને હું જ્યારે આમાં પ્રેક્ટિસ આપીશ એ વખતે આવા જ બીજા શબ્દો આપીશ અને એ તમારે લખીને મને આપવાના છે. બિગેન શરૂ થયું. આ વિલન એટલે વિલન. ધ હીરો એટલે હીરો. ફાઇટ એટલે યુદ્ધ. હીરો અને હિરોઈન વચ્ચે, હીરો અને વિલન વચ્ચે જંગ શરૂ થયો અથવા લડાઈ શરૂ થઈ. બરાબર? તો આ રીતે આવશે ધ ફાઇટ બિટવીન the hero and the villain began. જ્યાં ફેરફાર જરૂરી હોય ત્યાં કરી શકીએ આપણે, એવું જરૂરી નહીં. દરેક વાક્યમાં તમે જોજો ને સમજજો. શું થયું? The fight between the hero and the villain began. એ લખેલું છે તો બે માં એ પણ લખી શકો. અહીંયા એ છે ને અહીંયા ધ છે તો એ તમે ફેરફાર કરીને પણ લખી શકો છો. The fight between the hero and the villain began. હીરો અને વિલન વચ્ચેની લડાઈ શરૂ થઈ. એટલે બકરી આજે ગઈ છે ટોપ ઉપર અને ત્યાં રહેલું વરુ એ બંને હીરો અને વિલન કહેવાય. ભગતસિંહ એટલે ભગતસિંહ. ફાઇટ એટલે લડાઈ છે. ઇન્ડિયા તો ભારત અને ફ્રીડમ તો મુક્તિ. ભગતસિંહ ભારતની મુક્તિ માટે લડ્યા. શું વાક્ય બનશે? ભગતસિંહ ભારતની મુક્તિ માટે લડ્યા. તો આ રીતે આવશે ભગતસિંહ લડ્યા. તો અહીંયા લડાઈ આપ્યું છે આપણે એનું ભૂતકાળ કરવું પડે. ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા. ભગતસિંહ લડાઈ ભારત મુક્તિ એમ આપેલું છે. તો ભગતસિંહ ભારતની મુક્તિ માટે લડ્યા અથવા સ્વતંત્રતા માટે લડ્યા. તો ભગતસિંહ ફાઇટનું લડ્યા એ ભૂતકાળ છે. અત્યારે મરણ પામ્યા એ ભૂતકાળ કહેવાય એટલે આવશે ફોટ. ફોર ધ ફ્રીડમ એટલે મુક્તિ માટે. ઓફ ઇન્ડિયા એટલે ભારતની. નેક્સ્ટ નિરાલી. ટી એટલે ચા.
ટોસ્ટ એટલે ટોસ્ટને બદલે આપણે ટોસ 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 એમ બોલીએ છીએ, ખાવાના ટોસ. અને શોખ એટલે બોળવું. ચાલો, ગુજરાતી છે ને આવડી જાય ને તો તરત જ આવડી જાય છે. નિરાલી હંમેશા ટોસને ચામાં બોળે છે. નિરાલી હંમેશા તેના ટોસને ચામાં બોળે છે. શોખ એટલે બોળવું. આવશે નિરાલી ઓલવેઝ સોક્સ એટલે બોળે છે. ઓર ટોસ એક નો હોય, અહીંયા ભલે આપણને એક આપ્યું પણ આપણે જાજા બતાવી શકીએ. સોક ઓર ટોસ એક બતાવ્યું છે તો એક જ લઈએ. ઇન ટી. ટોસ છે ને થોડાક કડક હોય તો નરમ થાય માટે આપણે શું કરીએ, બોળીએ અને 1 થી 5 સેકન્ડ માટે રહેવા દઈએ અને પછી પાછું લઈને આપણે ખાતા હોય. જેને ખાધેલું હોય ને ટેવ હોય એ તરત સમજી શકે. નિરાલી હંમેશા તેના ટોસને ચામાં બોળે છે કે જબોળે છે. ધ સન સૂર્ય, હોરિઝન ક્ષિતિજ, ઇવનિંગ એટલે સાંજ. શું બને વાક્ય મિત્રો? સૂર્ય, સાંજે, ક્ષિતિજ. આપણે સમજ્યા 2 સુધી અને ત્રીજું પણ આગળ જોઈએ. નિરાલી ટી, ચા, ટોસ એટલે ટોસ આપણે જે ખારી અને ટોસ ખાતા હોય છે તે, અને શોખ એટલે બોળવું. તો નાના હોય ત્યારે લગભગ મેં અને તમે બધાએ એ ખાધું જ હોય કે કંઈ બી વસ્તુ હોય થોડી તો એને આપણે ઢીલી કરવા એમાં બોળી દઈએ અને પછી ખાઈએ તો સરળતાથી સ્વાદ પણ આવે અને સારું પણ લાગે. નેક્સ્ટ, ધ સન સૂર્ય, હોરિઝન એટલે ક્ષિતિજ, ઇવનિંગ એટલે સાંજ. વાક્ય શું બને એ આપણે વિચારવાનું. સૂર્ય સાંજે ક્ષિતિજમાં તો કે આથમે છે. શું વાક્ય બને? સૂર્ય સાંજે ક્ષિતિજ પર આથમે છે. સાંજે ઉગે નહીં. જો અહીંયા મોર્નિંગ લખ્યું હોય તો ઉગે છે એમ શબ્દ લખવાનો. તો આપણે જે વાક્ય બોલ્યા ગુજરાતી એના પરથી અંગ્રેજી બનાવીએ. The sun sets, આથમે છે અથવા તો ડૂબે છે સાંજે એમ કહીએ ને. તો the sun sets at the horizon in the evening. meadow એટલે મેદાન, લીલું ઘાસનું મેદાન એમ કહી શકાય અથવા મેદાન. ધ કાઉ એટલે ગાય, એટ્રેક્ટ એટલે આકર્ષે છે, ફ્રેશ ગ્રાસ એટલે તાજું ઘાસ. તો ગાય એ મેદાનના લીલા ઘાસથી આકર્ષાય છે અથવા એને ભાવે છે. પણ અહીંયા આપણને એટ્રેક્ટ એટલે આકર્ષાય છે એવું લખ્યું છે. તો ધ કાઉ, આ રીતે આવશે, લીલું ઘાસ આવશે પહેલા, સોરી. ધ ફ્રેશ ગ્રાસ ઓફ ધ meadow એટલે લીલા ઘાસના મેદાનોનું અથવા ખુલ્લા મેદાનોનું તાજું ઘાસ એ ગાયને આકર્ષે છે. તો એટ્રેક્ટ the cow. The fresh grass of the meadow attracts the cow. આ આપણે બે એક્સરસાઇઝ સમજ્યા. આગળની જે એક્સરસાઇઝ આવતી હોય એ ક્રમશઃ પાછી આપણે સાથે સમજતા જશું. આગળ જોઈએ છીએ પછીના બીજા લેક્ચરની અંદર બીજી એક્સરસાઇઝો. થેન્ક યુ.